અમારા સર્વે સાથી સભ્યો, હું હંમેશા આ વાત કહેતો આવ્યો છું કે અમારા સભ્યો એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારી નહીં, પરંતુ આ બાળ મેળાના કાર્યકર તરીકે એમણે કામ કર્યું છે. ખૂબ સુંદર કાર્ય કર્યું છે. તમામ સભ્યોને પણ આ બાબતે અભિનંદન આપવા પડે. આ સમિતિના બાળ મેળાનું ગૌરવ અને એમનું ફેસ વેલ્યુ કહેવાય એવા તમામ બાળ હોદ્દેદારો, આપ સર્વે તો લાજવાબ. આપને ગમે ત્યારે કહીએ કે આપણે અત્યારે પરફોર્મ કરવાનું છે, આપણે આ સ્પીચ આપવાની છે, આપણે અત્યારે તૈયાર થવાનું છે, રાત્રે મોડે સુધીથી લઈ અને સવારના વહેલી સવાર સુધી બાળ હોદ્દેદારની ટીમ અને બાળ હોદ્દેદારો એ લોકો માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. આ બાળ મેળો આપણે જોયું, જેવું કે પિનાકીનભાઈએ કહ્યું કે 5.5 લાખ જેટલા લોકો અત્યાર સુધીમાં બાળ મેળાનું મુલાકાત લઈ ચૂક્યા છે. આનંદ બજારમાં એટલી ભીડ કે ભીડના કારણે ઘણા લોકોને એનો ભોગ પણ બનવું પડ્યું છે. પરંતુ આ સમગ્ર વ્યવસ્થાની અંદર વડોદરાની પોલીસે જે કામ કર્યું છે, મને યાદ છે જ્યારે પહેલા બીજા દિવસે માન્ય ચેરમેન શ્રી, શાસ્ત્રાધિકારી શ્રી અને અમારા સૌ પાસે ફરિયાદ આવી કે ઘણી બધી બાબતોની ચોરીની ને એવી ફરિયાદો આવે છે અને જેમ જેમ લોકો વધતા જાય છે એમ વધુ સિક્યોરિટી આપણે મૂકવી પડે, ત્યારે વડોદરા પોલીસે, ખાસ કરીને સયાજીગંજ પોલીસે સિવિલ ડ્રેસમાં પોતાના જવાનોને તૈનાત કરી અને એવા ઘણા લોકોને ઝડપી પાડી અને ઘણો સામાન પાછો મેળવવામાં મદદ કરી. આ પ્રકારે જેટલા પણ અમારા મહાનુભાવો હતા, માન્ય વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળુદાદા, સાંસદ શ્રી બેન રંજનબેન, અમારા મેયર શ્રી અને સર્વે લોકોએ સતત અમને પોઝિટિવ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આ બાળ મેળો કેમ યોજવો જોઈએ એ બાબતે અમને પ્રેરણા આપી. તમામ વડોદરાના પદાધિકારીઓ માટે પણ આપણે જોરદાર અભિનંદન એમને આપવા પડે. આજ માત્ર એટલું જ કહીશ કે આમાં આગળ જેટલા પણ બેઠા છે એમાંથી વધારે લોકોના બાળકો એવું પણ હોઈ શકે કે પ્રાઇવેટ શાળામાં ભણતા હોય. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે આપને ચેલેન્જથી કહું છું કે કોઈ પણ પ્રાઇવેટ શાળાનું આટલું ભવ્ય આયોજન તમને વડોદરામાં નહીં જોવા મળે જેટલું આ સરકારી કહેવાતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. તો આપ સૌ પણ વિચારી અને એ બાબતે સરકારની જે શાળાઓ છે, સરકાર દ્વારા આપવામાં આવતી જે શૈક્ષણિક યોજનાઓ છે, એ બાબતનો આપનો અભિગમ બદલી અને આગળ આપના બાળકને શિક્ષણ અપાવવાનો પ્રયત્ન કરશો. આટલું જ કહી અને હું મારી વાણીને વિરામ આપીશ. જય જય શ્રી રામ.